અનુશ્રી બાળક જેવી છે, પણ બાળક તો નથી ને. કઈ છોકરીને આવું બધું સૂજે છે? હા, જોયું તું તમે? અડધી રાત્રે નાચવા ગાવા કૂદવા જતી રહે છે. આવી કઈ રાજગુરુ પરિવારની દીકરી કરે? હા, તમે તો એને કશું બોલવાના જ નથી. અને મામા, તમે પણ એને સાથ આપવાના ને? જોઈ લો, હું તમને લોકોને કહી દઉં છું, આ બધું તમારા કારણે જ થાય છે. હા, તમારે લોકોને કંઈક તો કહેવું જોઈએ કે નહીં? પણ ના, તમારે તેને કશું જ નથી કહેવું. શું કીધું? ઓહો, હું તમારો દિવસ બગાડું છું એમ? એટલે હું બગાડું છું એમ? આ એના માટે આટલો સ્પેશિયલ દિવસ છે, મારા માટે નહીં. ભગવાન, મારે તો શું કહેવું? હજુ તો ઉગીને ઊભી થાય છે અને આટલા નખરા. ભેંસના સિવાય ભેંસને જ ભારે પડવાના છે. ના 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 ના, હું તમને લોકોને સમજાવી દઉં છું. જોજો મામા, આ છે ને એક દિવસ તમારું નામ ડૂબોડશે. ના ના ના, હું તો ભગવાનને પ્રાર્થના જ કરું છું કે આવું કશું જ ના થાય. કારણ કે ક્યાંક એવું ના બને કે એણે પોટલા લઈને ઘરે પરત આવવું પડે. હા, કારણ કે દીવો લઈને શોધવા જશો ને તો પણ અનુશ્રીના જેટલા નખરા છે ને એટલું નખરા ઉપાડવાવાળા કોઈ તમને મળવાનો નથી. અમે તો ભાઈ સાહેબ આટલા સીધા છીએ તો પણ લોકો કેટલી ટીકા કરે છે. ભાઈ સાહેબ, કોને શું સમજાવું એ મને ખબર નથી પડતી. પણ હા, હું તો ભગવાનને બસ એટલી જ પ્રાર્થના કરું છું કે મારી આ પ્રાર્થના બસ ખોટી પાડજે. હે મારા વાલા, બસ આ ખોટી પાડજે. કારણ કે અનુશ્રીની જો વાત કરીએ ને તો એને બોલવામાં ભાન નથી અને શાન પણ નથી. તો હવે તમે જોઈ લેજો, ઠીક છે?